પાકને મોટો નુકસાન છે. અહીંના બાકીના જે આગેવાનો છે એમને સાથે વાતચીત પણ છે. કોઈ ચિંતા નહીં કરવાની. ગામ તાલુકા આપી છે અને એના માટેની યોજના મંજૂર થોડોક કિંમતો બાકી ને થોડોક પ્રોબ્લેમ હતો. આવવા દેજો ભાઈ આવવા દેજો. મેન તો ટેન્ક તમારું રિપેરિંગ ચાલુ થાય અને અત્યારે પણ કેનાલ રિપેરિંગ કાયમી નિકાલ સાહેબ આવ્યા છે, બધી વાત તમારી સાંભળી છે. આવશે આવશે એમની સિસ્ટમ છે. પણ અહીંથી આ પાણીનું વહેણ જે પરમેનન્ટ વ્યવસ્થા આપણી એ છે કે લોકો અહીંયા આ પાણી ભર્યું ગયું. આ વરસાદના કારણે કેવું નિરીક્ષણ કરી રહ્યા છે. કાયમી નિકાલ કરો. અમારે કોઈ બીજી સહાય નથી. સહાયમાં અમે એક દાડો ખાઈને હવારી પારો હરમ થશે બધું. એ છોકરાને કેવા પાક છે એ ખબર નહીં રહે. પણ અમારો ત્યાં સુધી પડ્યું છે ને તમારા ત્યાંથી ને જતો રહે. 2 જણા જતો રહે પહેલા એક જ માં જોડે તો બહુ થઈ ગયું. તમે ગાડી બેસો થઈ જાય તો પછી ગામને જે અત્યારે પાણીમાં બેઠા છે અત્યારે બધા ટેન્ટમાં પણ એ બધા મકાનમાં રેસિડેન્ટ બધા ખેતરોમાં રહેતા હતા. બનાવીને પાણી કાઢો પડે. અમારે 15 થી કરીને હરખું પાણી આવે છે. તમારા જે વિચાર છે ને સાહેબ ને વિચાર છે કે કાયમી તમે અત્યારે આવજો મને રોટલા અમે તો તમે જે કરશો કાયમી નિકાલ નું કરીને દાદો સાહેબ આવા વાવળિયામાં રાતે